નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. ઘટનામાં ભોગ બનનાર મૃતકને શ્રદ્ધાંજલિ રૂપે વિસ્તારમાં લાગ્યા હોર્ડિંગો. વિશ્વ કલ્પેશભાઈ નિઝમા અને નેન્સી માછીને શ્રદ્ધાંજલિ રૂપે લાગ્યા હોર્ડિંગ્સ. કિશનવાડી કબીર ચોકમાં રહેતો હતો વિશ્વ કલ્પેશભાઈ માછી. દુર્ઘટનાને લઈને મૃતકના પિતાનો આક્રંદ. ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. વળતરથી મારો પુત્ર પરત નહીં આવે. મૃતક વિશ્વ નિઝામના પરિવારને દુઃખમાં સહભાગી બનવા શહેર પ્રમુખ ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત બદ્દુ. હોળી દુર્ઘટનાના તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ઋત્વિજ જોશી અને કાઉન્સિલર ચંદ્રકાંત બદ્દુ પહોંચ્યા. નેન્સી માછી કિશન વાડીવુડાના આવાસ પાસે આવેલ 56 ક્વાર્ટર્સમાં રહે છે. આ બંને મૃતકોની અંતિમ ક્રિયા ઠેકારનાથ સ્મશાન ખાતે કરાશે. આજવા રોડ પરની પ્રતિભા સોસાયટીમાં રહેતી મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા નીકળી. મૃતક નેન્સી માછીના પરિવારમાં માતમ છવાયો. મૃતક નેન્સી માછીના પરિવાર સહિત આસપાસના રહીશો હિબકે ચડ્યા. માસૂમ પુત્રી ગુમાવનાર નેન્સીનો પરિવાર ચોધાર આંસુએ રડ્યો. મૃતક નેન્સી માછીને પ્રભુ પ્રાર્થના બાદ અપાય વિદાય. મૃતક નેન્સી માછીની અંતિમ યાત્રા ખાસવાડી સ્મશાન મુકામે નીકળી. ખાસવાડી સ્મશાન ખાતે મૃતક નેન્સીની કરાશે અંતિમ વિધિ. મારો એક કાળજાનો ગટકો સ્વર્ગવાસ થઈ ગયો છે. જે કારણસર કોર્પોરેશન કોઈ બી અથવા જે બી ત્યાંના નાવડી ચાલક હોય એની પરની કાયદેસરની કાર્યવાહી કરવી. પૈસાનો ફાવડો આપીને તમે મારા છોકરાને પાછો નહીં આપવાના. વિશ્વ નિઝામાના હું ફાધર છું. કલ્પેશ નિઝામા, કલ્પેશ ભાઈ માછી નિઝામા. માંગણી છે અમારે ન્યાય અપાવો બસ. જે લેકના વહીવટ કરતા છે કોર્પોરેશનના માણસો એ લોકોને જે છે સજા અપાવો. કેમ કે 15 જણની કેપેસિટીની બોટમાં મિનિમમ 32 છોકરા ભરેલા અને એમને કોઈ બી સેફ્ટી સૂટ આપેલો ન હતો. અને સ્કૂલની બી બેદરકારી છે. સ્કૂલવાળાએ શું ધ્યાન આપ્યું? એટલે અમને તો કંઈ નહીં, ન્યાય જોવો છે બસ. ખાલી એક કમિટી બેહાડવી જોઈએ. દરેક સ્કૂલમાં આ વસ્તુ થતાં પહેલાં એક ડિસિઝન લેવું જોઈએ ઉપર તંત્ર સાથે કે આ રીતનો પ્રોગ્રામ ગોઠવીએ છીએ તો જેથી કરીને કોઈ તંત્ર એને ભાગીદાર બની શકે. બોટિંગની અમને જાણ કરી જ નથી. અમને ખાલી એટલું જ ખબર હતી કે મારો છોકરો એક ગાર્ડનમાં ફરવા જાય છે એના માટે. હું મારા છોકરાને લઈને અમને જ હું ફરીને આવ્યો છું. મારે કોઈ જરૂરિયાત નથી. આ છોકરાની એક જીદના કારણે ત્યાં પાલિકાના અધિકારી છંડવાની સામે વિરુદ્ધમાં દાખલ થવો જોઈએ. કોન્ટ્રાક્ટર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને એને ઉંમર કેદ થવી જોઈએ.